હલો, ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આજના દિવસે આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતું લિંગી પ્રજનન એની વિશે ચર્ચા કરશું. તો સૌ પ્રથમ કે લિંગી પ્રજનનનું મહત્વ શું છે? તો પુષ્પની સુંદરતા જોઈને આપણને ખુશી અનુભવીએ છીએ. માદક પુષ્પ કે માદક સુગંધ મોહક રંગ આપણને આકર્ષે છે. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. પુષ્પ વિન્યાસ, પુષ્પ અને પુષ્પી ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો કે જે ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ એ નિશ્ચિત કરે છે. તો લિંગી પ્રજનનનું મુખ્ય મહત્વ છે એ આપણને ખુશી આપવી, આપણને આકર્ષવાનું. બીજું કે અંતિમ નિપજ એ આપણને ફળ અને બીજના સર્જનમાં અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. એટલે પુષ્પ વિશે આપણે જોઈએ તો આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે. એટલે પુષ્પ છે એ એક આવૃત બીજધારીનું આકર્ષક અંગ છે કે જેમાં પુષ્પના સામાજિક અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મૂલ્યો શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરી. તો પુષ્પ છે એ અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે એ ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો સૌંદર્યલક્ષી, એટલે પુષ્પનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ વિશે. તો પુષ્પોનો ઉપયોગ છે એ સૌંદર્યલક્ષી, સુંદરતા વધારવામાં, સુશોભન, સામાજિક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. અને તે પુષ્પ હંમેશા માનવીની મહત્ત્વની લાગણીઓ જેમ કે પ્રેમ, વહાલ, ખુશી, વ્યથા, સુખ કે દુઃખ વગેરે વ્યક્ત કરવામાં પ્રતીક તરીકે પણ ઉપયોગી છે. પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે એ સમજાવો. તો પુષ્પ છે એ પ્રરોહ એટલે કે પ્રકાંડ. પ્રકાંડ છે એ સંકુચિત થયું અને પુષ્પમાં પરિણમ્યું. પુષ્પ એ વનસ્પતિનું એક પ્રજનન અંગ છે. પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે જેમાં વજ્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર એ તેમના ક્રમશઃ પાર્શ્વી અંગો છે. એટલે પુષ્પની અંદર જુદા જુદા 4 પ્રકારના અંગો જોવા મળે કે જેને આપણે સૌથી નીચેનું છે એ વજ્રપત્ર કહેવાય, ત્યારબાદ છે એ દલપત્ર કહેવાય, ત્યારબાદ છે એ પુંકેસર અને સૌથી મધ્યમાં આવે એને સ્ત્રીકેસર તરીકે આપણે ઓળખીએ છીએ. આ પુષ્પના જુદા જુદા પાર્શ્વી અંગો છે. આ બધા જ પાર્શ્વી અંગો પર્ણના સમમૂલક એટલે કે સમાન ગુણધર્મી ધરાવતા અંગો છે. એટલે તમે વજ્રપત્ર જુઓ એટલે બધા વજ્રપત્ર છે એ પુષ્પની અંદર જો લીલા કલરના હોય તો આપણને દરેક છે એ લીલા કલરના દેખાય. જ્યારે દલપત્ર છે એ જે તે કલરના હોય એ પ્રકારના દેખાય. એટલે કે સમમૂલક એટલે કે સમાન ગુણધર્મ ધરાવતા અંગો છે. પુષ્પનું પુષ્પાસન રચનાની દ્રષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે છે.
હવે આપણે એક લાક્ષણિક પુષ્પના જુદા જુદા ભાગોને જોઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાક્ષણિક પુષ્પ છે એ 4 જૂથના ઉપાંગો ધરાવે છે, જે હમણાં અગાઉ આપણે જોયું કે વજ્ર, દલપત્ર કે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. એમ કોઈ પણ પુષ્પ હોય સામાન્ય રીતે 4 જૂથના ઉપાંગો ધરાવે છે, કે જેમાં 2 જૂથ વંધ્ય અને અંદરના 2 જૂથ ફળદ્રુપ ઉપાંગો ધરાવે છે. એટલે એક લાક્ષણિક પુષ્પની અંદર 4 જૂથ જોવા મળે, જેમાં બહારના 2 જૂથ એટલે કે વજ્રપત્ર અને દલપત્ર જે વંધ્ય તરીકે ઓળખવામાં આવે છે, કે વંધ્ય ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંદરના 2 એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર જેને આપણે ફળદ્રુપ ઉપાંગો તરીકે ઓળખીએ છીએ. તો વંધ્ય ઉપાંગો કે જેમાં વજ્રપત્ર ભેગા મળીને દલપુંજ બનાવે છે, જ્યારે ફળદ્રુપ ઉપાંગો એટલે 2 પ્રકારના ફળદ્રુપ ઉપાંગોમાં પુંકેસર કે જેને આપણે લઘુ બીજાણુ પર્ણ ભેગા મળીને પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર એટલે કે મહાબીજાણુ પર્ણો ભેગા મળીને સ્ત્રીકેસર ચક્ર બનાવે છે. હવે પુંકેસર એટલે કે પુંકેસર એ એક પાતળું અંગ છે અને 3 સ્પષ્ટ ભાગો જેવા કે નિકટનો વંધ્ય ભાગ તેને તંતુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ નોંધ કરવી કે પુંકેસરની અંદર વંધ્ય ભાગ એટલે શું? તો પુંકેસરની અંદર વંધ્ય ભાગ એટલે તંતુ તરીકે ઓળખવામાં આવે છે, અને તેનો દૂરસ્થ ફળદ્રુપ ભાગ જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય અને તંતુને જોડતી રચનાને યુજી તરીકે ઓળખીએ. તો તમે આકૃતિ જોશો તો જેની અંદર તમને પરાગાશય અને તંતુ એ બંને દેખાશે. એ બંનેને જોડતી એક રચના જોવા મળે, જેને આપણે યુજી તરીકે ઓળખીએ છીએ. જ્યારે સ્ત્રીકેસરનો સામાન્ય રીતે નિકટનો અંડક ધરાવતો ભાગ બીજાશય કે અંડાશય તરીકે ઓળખાય છે, અને પરાગરજ ગ્રહણ કરતા દૂરસ્થ ભાગને પરાગાસન તથા બીજાશય અને પરાગાસન વચ્ચે આવેલો વંધ્ય ભાગને પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ. એટલે પુંકેસરની અંદર મુખ્યત્વે 2 ભાગ જોવા મળે, પરાગાશય અને તંતુ, એને જોડતી નાની રચના એટલે કે યોજી. જ્યારે સ્ત્રીકેસરની અંદર 3 ભાગો જોવા મળે, જેમ કે પરાગાસન, બીજાશય અને વચ્ચેની રહી એ પરાગવાહિની. હવે લાક્ષણિક પુષ્પની આપણે જુદા જુદા ભાગોનું વર્ણન સમજ્યા પછી આપણે પુષ્પની અંદર થતી પૂર્વફલનની ઘટના વિશે જરા જોઈએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૂર્વફલન રચના અને ઘટનાઓ વિશે માહિતી આપો. તો પુષ્પી પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ તેના પુષ્પમાં થવા માટે ઘણા અંતઃસ્ત્રાવી અને રચનાકીય ફેરફારો થાય છે. એટલે કે જ્યારે ફલનની ક્રિયા થાય એના પહેલાં પુષ્પી પ્રવર્ધોમાં વિભેદન એટલે જુદાપણું થવું, અને ત્યારબાદ વિકાસ પુષ્પમાં થવા માટે ઘણા અંતઃસ્ત્રાવી અને રચનાકીય ફેરફાર થાય. એટલે એની અંદર અંતઃસ્ત્રાવમાં ફેરફાર થાય તેમજ રચનાકીય દ્રષ્ટિએ ફેરફાર થાય. પુષ્પમાં પુંકેસર ચક્ર
જેને આપણે નર પ્રજનન અંગ તરીકે ઓળખીએ છીએ, અને પુષ્પમાં આવેલું સ્ત્રીકેસર ચક્ર કે જેને આપણે માદા પ્રજનન અંગ તરીકે ઓળખીએ છીએ, એ વિભેદન અને વિકાસ પામે છે. સૌપ્રથમ પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે, અને તે પછી તેના પર પુષ્પો સર્જાય છે કે પુષ્પો ધારણ થાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો કે જેને આપણે પુંકેસર અને સ્ત્રીકેસર એમ વિભેદન પામે એટલે જુદા જુદા થાય અને તે વિકાસ પામે. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર જે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્ત્રીકેસર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે છે કે વિવિધતા હોય છે. હવે આપણે લાક્ષણિક પુંકેસર વિશે માહિતી મેળવીએ અને તેની આંતરિક રચના પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવેલ છે. લાંબા અને પાતળા દંડને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ, જે નીચે તમે આકૃતિમાં જોઈ શકશો. અને અગ્રી ભાગ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે, જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે. જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા તેમજ લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. તો આ આકૃતિ આપી તેની અંદર તમે જોઈ શકો કે લાંબા અને પાતળા દંડને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ, જ્યારે પુંકેસરનો ઉપરનો ભાગ કે જેને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ, જે પરાગાશય છે સામાન્ય રીતે દ્વિખંડી હોય છે. હવે તંતુનો નિકટવર્તી છેડો એટલે કે નીચેનો ભાગ જે પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે, તેમજ જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને તેની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. 10 પુષ્પોના પુંકેસરને એકત્રિત કરીએ અને તેમાં તેનું કદ જોઈએ તો વિશાળ જોવા મળે છે. સૂક્ષ્મ દર્શક યંત્ર વડે પુંકેસરનું અવલોકન કરીએ તો પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે આપણને વધારે સ્પષ્ટતા થશે. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય છે એ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે, અને દરેક ખંડ 2 કોટરોનો બનેલો હોય છે. એટલે પુંકેસર છે એ દ્વિખંડી હોય છે, અને દરેક ખંડ છે એ 2 કોટર ધરાવે છે કે એનું બનેલું હોય છે, એટલે કે દ્વિકોટરી અને પરાગાશય ચતુષ્કોટરી છે. તમે આકૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પરાગાશય છે એ દ્વિકોટરી છે, અને દરેક કોટર છે એ ફરીથી 2 ખંડ ધરાવે છે, એટલે કે કુલ 4 કોટરવાળું થયું. એટલે પ્રત્યેક પરાગાશય એ ચતુષ્કોટરી હોય છે. દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામ રીતે કે આરામ ધરીએ ખાંચ હોવાથી ખંડો એકબીજાથી છૂટા પડે છે. આકૃતિમાં તમે જોઈ શકો કે પ્રત્યેક ખંડ આયામ ધરીએ ખાંચ હોવાના કારણે તે 4 ખંડમાં વિભાજિત થાય છે, જેના ચારે ખૂણે લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે.
લઘુ બીજાણુધાની વિકાસ પામીને પરાગ કોથળીમાં પરિણમે છે. જ્યારે પરાગ કોથળી પરાગરજ્જોથી ભરેલી હોય છે. હવે લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચનાની વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એની રચના વર્ણવીએ. તો લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યત 4 દિવાલની સ્તર ધરાવે છે કે 4 દિવાલી સ્તરોથી આવરિત હોય છે. હવે 4 દિવાલથી આવરિત હોય છે તો તમે આકૃતિમાં જુઓ તો તમને ખ્યાલ આવશે. બી આકૃતિ જોવાની કે જેમાં સર્વપ્રથમ સૌથી બહારની જે છે એ અધિસ્તર, ત્યારબાદ આવે સ્ફોટીસ્તર, ત્યારબાદ આવે મધ્યસ્તર અને સૌથી અંદરનું છે એ પોષક સ્તર. હવે આ આકૃતિ પરથી આપણે જાણી શકીએ કે લાક્ષણિક પરાગાશય કે જેને આપણે લઘુ બીજાણુધાની તરીકે ઓળખીએ છીએ તે 4 દિવાલી સ્તર ધરાવે છે, જેમ કે અધિસ્તર, તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર. બહારના 3 સ્તરો એટલે કે અધિસ્તર, તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર એ ત્રણેય મળીને કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. બહારના 3 સ્તર એટલે કે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર એ પરાગાશયનું રક્ષણ કરે કે પરાગરજનું રક્ષણ કરે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે સૌથી અંદરનું સ્તર એટલે કે પોષક સ્તર તે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે. તો અહીં આ પરાગાશય છે એ 4 દિવાલથી આવરિત હોય છે, જેમાં બહારના 3 છે એ રક્ષણાત્મક તેમજ સ્ફોટન દરમિયાન પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ થાય. જ્યારે સૌથી અંદરનું સ્તર કે જેને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ તે વિકાસ પામીને પરાગરજને પોષણ પૂરું પાડે છે. પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ 1 કરતાં વધારે કોષ કેન્દ્રો ધરાવે છે અથવા અંતઃપ્લોઇડી પાળે છે, એટલે કે રંગસૂત્ર ગુણન પામે છે. ફરીથી કહું કે પોષક સ્તરના કોષો એ ઘટ્ટ કોષરસ અને સામાન્ય 1 કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. પોષક સ્તર ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેના સ્ત્રાવ તથા વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, જે પરાગરજની સંગતતા નક્કી કરે છે. તેમજ અધિસ્તરના કોષો ફેલાયેલ કે ખેંચાયેલા અને ચપટા હોય છે. એન્ડોથેસિયમ એ તંતુમય સ્તર છે.